सूत्रों पासेथी आ जानकारी प्राप्त થઈ રહી છે। સૌથી વધારે બિહારથી 8 સાંસદો મંત્રી પદના શપથ લેશે। મોદી સરકાર 3.2 માં ગુજરાતથી 6 સાંસદો મંત્રી પદના શપથ લેશે। ગુજરાતથી લોકસભાના 4, રાજ્યસભાના 2 सांसद मंत्री बनशे। अमित शाह, सीआर पाटिल मंत्री पद माटे शपथ ग्रहण करशे। मनसुखभाई मांडविया, एस जयशंकर पण मंत्री पदना शपथ लेशे। नीमूबेन बांभणिया पण केंद्रीय राज्य मंत्री बनी शके छे। जयंत, अनुप्रिया, पवन कल्याण पण शपथ लई शके छे। आ तमाम जे संभवतः यादी आवी छे ते अनुसार आ तमामे तमाम मंत्रीओ शपथ लेशे। एचडी कुमारस्वामी, चिराग पासवान, जीतन राम मांझी पण मंत्री बनशे। तो हवे मात्र ने मात्र पौणा 2 कलाक जेटलो समय बाकी छे अने सतत त्रीजी वार नरेंद्र मोदी प्रधानमंत्री तरीके भारतनी गादी संभाळशे। सतत त्रीजी वार ए ज नरेंद्र मोदी जेमणे क्यारे सरपंचनी चूंटणी नहती लड़ी। 2001 थी लई अने 2019 सुधी सतत तेओ 6 वखत शपथ लई चूक्या छे अने सतत आजे प्रधानमंत्री तरीके त्रीजी वखत तेओ शपथ ग्रहण करवाना छे अने आजनो आ दिवस एनडीए माटे महत्वनो छे। प्रधानमंत्रीना पद पर नरेंद्र मोदीनी मोहर मारी देवामां आवी हती अने त्यारथी लई 9 जूननो आ दिवस नक्की करवामां आव्यो। 7 ने 15 प्रधानमंत्री तरीके नरेंद्र मोदी शपथ ग्रहण करशे अने हवे સૌથી વધારે બિહારથી 8 સાંસદો મંત્રી પદના શપથ ગ્રહણ કરશે। ગુજરાતથી લોકસભાના 4, રાજ્યસભાના 2 સાંસદ મંત્રી બનશે અને ગુજરાત માટે તો આ ઘણી મહત્વની અને ઘણી ગૌરવવંતી વાત કહેવાય, કારણ કે ગુજરાતનો એ દીકરો આજે સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી પદે બિરાજવા માટે જઈ રહ્યા છે। મોદી સરકાર 3.0 ની આજથી શરૂઆત થશે। अमित शाह, सीआर पाटिल मंत्री पद माटे शपथ लेशे। आ संभवतः जे यादी छे जेमने जेमने फोन आव्या छे ए तमामनुं जे नाम छे ए एबीपी अस्मिता पासे छे अने सतत जे आ त्रीजी वखतनो शपथ ग्रहण समारोह छे ए आप एबीपी अस्मिता पर जोई शकशो। 7:15 वाग्यानो समय। गुजरातथी लोकसभाना 4 अने राज्यसभाना 2 सांसद मंत्री बनशे। अत्यार सुधी मात्र 2 થી 3 ना नामो चर्चामां हता, परंतु 4 लोकसभाना અને 2 राज्यसभाना सांसद मंत्री बनशे। अलग अलग दृश्यों में आपने बतावीए 2014 में જ્યારે પહેલી વખત પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ શપથ લીધા અને જે ગૌરવવંતી ઘડી હતી એ સમયના દૃશ્યો 2019 માં આ લોકશાહીના પર્વમાં મહાજીત હાંસલ કરી હતી। સુપડા સાફ થયા હતા વિપક્ષના। એ સમયના દૃશ્યો 2019 માં બીજી વખત પીએમ તરીકે તેમણે શપથ લીધા। આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શત્રુઘ્ન શર્મા અને જયેશભાઈ વ્યાસ। જયેશભાઈ ભાજપમાંથી છે અને શત્રુઘ્ન શર્મા છે જેઓ રાજકીય વિશ્લેષક છે। આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે। જયેશભાઈ, સ્વાભાવિક રીતે પહેલો સવાલ આપને, એનડીએ માટે આજનો કેટલો મોટો દિવસ? ખૂબ આનંદનો વિષય એ દ્રષ્ટિએ છે જુહી કે એક ગુજરાતના પનોતા પુત્ર પ્રધાનમંત્રી તરીકે, હમણાં જ આપણે જોયું કે કુલ તો એમણે 6 વખત શપથ લીધા છે, પણ પ્રધાનમંત્રી તરીકે આ ભારતની અંદર ત્રીજી વખત શપથ લેવા જઈ રહ્યા છે। અને આ એક એવા પ્રધાનમંત્રી છે કે જેને લીડરશિપ માટે આપણે કહેતા હોઈએ છીએ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ। વન કેન ડુ ઇટ, વન કેન નોટ ડુ ઇટ, ઓર વન કેન ડુ ઇટ ડિફરન્ટલી। જે અલગ રીતે વિચારી કરી શકે અને આર્ષ દર્શન રીતે ભારતના મૂળ સ્વભાવને ધ્યાનમાં રાખીને ભારતની અંદર જે એકદમ આવશ્યક પૂર્ણતા હોય એવા અનેક પરિમાણો જેમણે બદલ્યા, સીમાચિહ્નરૂપ કાર્યો કર્યા અને એ જ્યારે ત્રીજી ટર્મમાં નરેન્દ્રભાઈ પ્રવેશ કરવા જઈ રહ્યા છે, આખી સરકાર નવી બની રહી છે, એ દ્રષ્ટિએ આનંદનો વિષય છે। અને નરેન્દ્રભાઈ હંમેશા કહ્યું છે કે મારે કંઈ બનવું નથી, મારે કંઈક કરવું છે। અને આ પ્રકારનો મિજાજ લઈને જ્યારે વ્યક્તિત્વ એક સામાન્ય પરિવારમાંથી જન્મીને ગુજરાતના અનેક ગામો જનાંચલોમાં ફરતા ફરતા, આખા રાષ્ટ્રની અંદર ફરતા ફરતા એક પરિવ્રાજક સ્વરૂપે દેશને નજીકથી દ્રષ્ટિથી નિહાળ્યો છે। સુખ દુઃખ શું કહેવાય, તડકો છાંયો શું કહેવાય આ સમાજનો, એક પરિવારોનો, લોકોની નાની નાટા દર્દ, નાની નાની મોટી પીડા, આ શું કહેવાય એ બરાબર એમણે અનુભવ્યું છે। અને સમસંવેદના જેના હૃદયમાં સ્થાપિત થઈ હોય એવું વ્યક્તિત્વ જ્યારે એક પૂર્ણતઃ નિખરીને આ રાષ્ટ્રના સર્વોચ્ચ પદ ઉપર પહોંચે એ લોકતંત્રનો એક તો વિજય છે જ, પરંતુ સાથે સાથે એવું વ્યક્તિત્વ જ્યારે હોય ત્યારે આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે કીડીના પગમાં વાગતા ઝાંઝરને પણ જે સાંભળી શકે આવી સંવેદના કોઈ જ્યારે વ્યક્તિ ધરાવતું હોય ત્યારે એવું વ્યક્તિત્વ જ્યારે બિરાજમાન થાય
ત્યારે આ ત્રીજી વખત નરેન્દ્રભાઈ જ્યાં વડાપ્રધાન પદના શપથ લેવા જઈ રહ્યા છે ત્યારે ચોક્કસ કહીશ કે ભારતના વિકાસ પથ પર માન્ય નરેન્દ્રભાઈના શપથ એ નવા સીમાચિહ્ન સ્થાપિત કરશે. અને હંમેશા પક્ષની અંદર ભારતીય જનતા પક્ષ અમે કહેતા હોઈએ છીએ કે પથ કા અંતિમ લક્ષ્ય નહીં है સિંહાસન ચढ़ते जाना, सब समाज को लिए साथ में आगे है बढ़ते जाना. અને એ દ્રષ્ટિએ આપણે જોયું છે કે ભારતના વિગતે વાત તો આપણે ઘણી કરી શકીએ અને અત્યારે આપણે સૌ જાણે છે નરેન્દ્રભાઈના એમની સરકાર દ્વારા થયેલા કામો, પરંતુ ભારતના કોઈ પણ પ્રદેશને અણછૂયો ન રહી જાય, કોઈ વિકાસથી વંચિત ન રહે. એ પ્રદેશ, એ કોઈ સમુદાય, એ કોઈ જનાંચલમાં રહેલી વ્યક્તિ, એ આદિવાસી હોય કે ભૌગોલિક દ્રષ્ટિએ 7 સિસ્ટર્સ આપણે કહીએ છીએ બધા રાજ્યો હોય, ત્યાં અનેક બાબતો એવી હતી કે ત્યાં સુધી વિકાસના ફળ નહોતા પહોંચ્યા. એ બધા જ સ્થળો ઉપર જઈ અને ત્યાંના સ્થાનો ઉપર નરેન્દ્રભાઈએ સંતુલિત વિકાસ કર્યો. અને ભારત માતાના મસ્તિષ્કમાં આપણને કહેતા પીડા થાય કે ત્યાં જ એક એવો ઘાવ હતો 370ની કલમરૂપ ભારત માતાના મસ્તકમાં, અને સતત એ રૂજતો નહોતો, એ સતત દૂજતો રહ્યો. અને એ ઘાવને મિટાવવાનું કામ પણ માન્ય નરેન્દ્રભાઈએ કર્યું છે. અને ત્યારે ચોક્કસપણે આ એવી મંગલ ઘડી છે કે ત્યારે આ વિકાસની આ દિશામાં જે આપણે આગળ વધ્યા છીએ, 2014ની અંદર પરિવર્તનનું પરોઢ ભારતના પશ્ચિમ કિનારેથી આવ્યું એમ કહી શકાય. નરેન્દ્રભાઈ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે ગુજરાતના પશ્ચિમ કિનારેથી આવેલું એક પરિવર્તનનું પરોઢ ભારતના રાષ્ટ્રનું એ આજે આપણે જોઈએ છે કે 2024માં એક સરસ મજાના ભારત એ સ્થિતિએ પહોંચ્યું છે. અને હજુ મકરંદ દવેની એક સરસ પંક્તિ છે, હજુ આગે અને આગે અને આગે. એ દ્રષ્ટિએ આ વિકાસ પથ ઉપર આ શપથ બહુ મહત્વપૂર્ણ રહેશે. બિલકુલ. શત્રુઘ્નભાઈ, આખું મંત્રીમંડળ આપ કેવી રીતે જોઈ રહ્યા છો અત્યારે? देखिए, भारत में लगभग 2 से 3 दशक तक एक अस्थिर सरकार रही. उसके बाद 2014 में पहली बार पूर्ण बहुमत वाली सरकार, जिसमें भारतीय जनता पार्टी को अकेले पूरा बहुमत मिला था, वो आई. और 2014 और 2019 2 सरकार का उनका कार्यकाल पूरा हुआ. 2024 के चुनाव में बीजेपी और राजग गठबंधन जो था, एनडीए, इनको पूरा आत्मविश्वास था कि हम लोग एक साधारण बहुमत से भी ज़्यादा सीटें हासिल करके सत्ता में वापसी करेंगे. लेकिन वो नहीं हुआ. बीजेपी को भी जो बहुमत का आंकड़ा था 272 का, वो नहीं मिला. लेकिन अब जो सरकार है, नीतीश कुमार और तेलुगु देशम पार्टी के चंद्रबाबू नायडू एक पुराने सहयोगी हैं जो अटल बिहारी वाजपेयी के ज़माने से इस गठबंधन में रहे हैं. उन दोनों का इंटरेस्ट चूंकि राज्यों में है, नीतीश कुमार बिहार में और चंद्रबाबू नायडू को आंध्र प्रदेश में अपनी सत्ता बरकरार रखनी है, दोनों वहाँ के मुख्यमंत्री हैं, तो उनका केंद्र में दखल कम होगा. जैसा कि रिजल्ट के तुरंत बाद ऐसा था कि भाई ये लोग अपनी मांगे रखेंगे, बार बार सरकार में दखल देंगे, सरकार के कामकाज को प्रभावित करेंगे. ये तो सही है कि क्योंकि मुख्य सहयोगी हो गए हैं वो. बीजेपी के बाद में और भी कई दलों को डबल डिजिट में सीट मिली है, लेकिन चूंकि नीतीश कुमार और चंद्रबाबू के बिना सरकार बनाना और सरकार चलाना मुश्किल है, इसलिए उनका महत्व तो है और उस महत्व के अकॉर्डिंग ही उनको मंत्रालय या दूसरे जो संवैधानिक पोस्ट होती है वो भी दी जा सकती है. लेकिन मूल मुद्दा यह है कि जो सरकार 10 साल में जो सरकार के संकल्प थे या जो उन्होंने जो काम किए, निश्चित तौर पर विकास के जो भी काम होंगे, पानी, बिजली, सड़क, रोजगार, ये तो एज इट इज़ रहेंगे और उसके लिए कोई मना भी नहीं करेगा. थोड़ा फ़र्क ये रहेगा कि बिहार के लिए नीतीश कुमार और आंध्र प्रदेश के लिए चंद्रबाबू ज़्यादा आर्थिक सहायता मांग सकते हैं. विशेष पैकेज की बात जो चल रही थी, मुझे नहीं लगता कि दोनों में से किसी भी राज्य को विशेष राज्य का दर्जा दिया जाएगा, क्योंकि भाजपा इस चीज़ के पहले से खिलाफ रही है. जम्मू कश्मीर को एक विपरीत परिस्थितियों में धारा 370 के तहत एक स्पेशल स्टेटस दिया गया था और लगभग 7 से 8 दशक का जो संघर्ष था उसके बाद धारा 370 ख़त्म हुआ है. तो निश्चित तौर पे ये कोई संभावना नज़र नहीं आती कि किसी स्टेट को विशेष राज्य का दर्जा दिया जा सकता है. और राजनीतिक रूप से भी वो गलत होगा, क्योंकि अगर किसी स्टेट को, अगर बिहार से जो नीतीश कुमार का जो पार्टी है जनता दल यूनाइटेड, उसकी 12 सीट है, चंद्रबाबू नायडू का 16 सीट है, अगर उनको उनकी सारी मांगे मान करके विशेष दर्जे का अगर उनको कोई बेनिफिट दिया जाता है,
तो दूसरे राज्यों में ये मांग तेज होगी और निश्चित तौर पे उसका सीधा असर या जो कहेंगे बुरा असर जो होगा वो बीजेपी की राजनीति पे होगा। इसलिए विशेष राज्य दर्जे की कोई बात नहीं है। ठीक है, कुछ जो मंत्रालय हैं, महत्वपूर्ण मंत्रालय जिनको कहते हैं, उनमें से उनको शेयरिंग या उनको राज्य मंत्री का पद दिया जा सकता है। लेकिन एक चीज़ ये है कि जो भी राजनीतिक विश्लेषक या राजनीतिक व्यक्ति हैं वो जो भी भविष्यवाणी या शंकाएं करते हों, लेकिन मुझे नहीं लगता कि इस सरकार में 5 साल में कोई संकट आएगा। निश्चित तौर पे ये एक स्थायी सरकार साबित होगी और पहले से ज़्यादा जो बड़े फैसले जो लेने हैं सरकार को वो कर पाएंगी। ठीक है, अब सरकार को एक मजबूत विपक्ष का सामना भी करना है, लेकिन एक बार सरकार बनने के बाद निश्चित तौर पे सरकार जिस तरीके से अपना उनको काम करना है, जो भी उन्होंने प्रोजेक्ट शुरू किए हैं निश्चित तौर पे वो पूरे होंगे। चाहे वो अहमदाबाद से मुंबई का बुलेट ट्रेन का हो, दिल्ली से मुंबई का स्पेशल फ्रेट कॉरिडोर का काम हो या दूसरे एक्सप्रेस हाईवे के काम हो, नल से जल की जो योजनाएं अभी तक कई राज्यों में पूरी नहीं हुई है तो वो भी है। रही बात मंत्रियों की, चूँकि जो चेहरे पहले से काम कर रहे हैं और हमने देखा भी है गुजरात में भी और पिछले 10 साल में दिल्ली में भी, जो व्यक्ति सरकार या संगठन में बीजेपी में या नरेंद्र मोदी के साथ में कंफर्टेबल है और अच्छा परफॉर्म कर रहे हैं तो उनको कभी भी डिस्टर्ब नहीं करते हैं। इसलिए जो मंत्री अभी उनके साथ काम कर रहे हैं, हालांकि कुछ मंत्री हार भी गए हैं, जो केंद्र सरकार में पिछली सरकार में मंत्री रहे 10 मंत्री हारे हैं, उसमें स्मृति ईरानी है, फिर राजस्थान से कैलाश चौधरी हैं, राजीव चंद्रशेखर हैं, केरल से जो शशि थरूर के सामने चुनाव हार गए, उसके अलावा अर्जुन मुंडा, साध्वी निरंजन, संजीव बालियान, आर.के. सिंह, ऐसे कई चेहरे हैं वो चुनाव हार गए। इसलिए निश्चित तौर पे अब उनकी जगह तो रिप्लेस करना ही है। और रही बात, क्योंकि नए दल जो आए हैं, पहले भी एनडीए गठबंधन था, अकेले बीजेपी की सरकार नहीं थी, तो निश्चित तौर पे सहयोगी दलों को मंत्रिमंडल में स्थान तो देना ही होगा।